जय माताजी। केम छो? मजामां? मजामां जशो। અને અત્યારે તો બધું કામ કરીને બ્લોગ શરૂ કર્યો છે અને કેટલા વાગ્યા 11:30 થવા આવ્યા છે। હવે દક્ષુને નિશાળ મૂકવા જાવ છે। હાલો દક્ષુ ઊભો થા, દફતર લ્યો હાલો। અને મંદિરે પગે લાગી લ્યો, બાને પગે લાગ લે। બા આવજો તો કહી દે ચપ્પલ તો પહેર। हाँ लई लो हालो। आ दक्षिण निशाळ से जो अँ रोज मूकवा आववानुं होय। दक्षिण निशाळे मूकी दीधो ने हवे हूँ जाऊँ छुं घरे। अने घरे जईने हजी वड़ीनुं शाक बनाववानुं छे तो दुकानेथी वड़ी लेती जाऊँ। तो दुकानेथी वड़ी लई लीधी छे अने वड़ी लईने हवे जाऊँ छुं घरे। अने अहींया बधुं जो वाड़ीमां ने बधे केवुं थई गयुं छे। हाँ अमारे वेडो छे जो गायने पीवानुं। અને અહીંયા આમ જો આંબામાં કેરી કેવી આવી હતી બધી ખરી ગઈ। એમ જો ઉથલ પાથલ કરી નાખ્યું છે। અને હવે દક્ષુને મૂકીને ઘરે જાઉં છું। રેગી ને સોયાબીનનું વડીનું શાક બનાવવાનું। પાણી મૂકી દઉં પહેલાં, પાણી મૂકીને બાફા મૂકી દઉં। અને તમારે આની રેસીપી જોતી હોય તો વ્લોગમાં કોમેન્ટમાં કહેજો કે સોયાબીનની વડીની રેસીપી બતાવો। જો જમવાનું બની ગયું છે અને ભાખરી ને રોટલા ને એવું થઈ ગયું છે। તો હવે ખાવા દેવું છે બધાને। બધાને જમવું હોય એ આવી જાઓ। એ બા હેનું શાક છે? જો વડીનું શાક ને સેવ ટમેટાનું છે અને છાશ। જો તાર શું ખાવું? શું ખાવું તારે? કેનું કેનું શાક ખાવું? એ ખાવું છે। દક્ષુ લેવા આવીને દક્ષુ અહીંયા હાલ। કેમ ઘરે નથી આવું તો? હે પણ અહીંયા ખાઈ લીધું કે બાકી છે? ખાઈ લીધું છે તો આઈને રે તો હું પાછી વહી જાઉં હો। ઘરે નથી આવું હવે, પછી ખોટું ખોટું પછી મારે મૂકવા આવવું પડે, પૈસા નથી। ટાટા હા ટાટા કે 5 વાગી ગયા ને દક્ષુ નિશાળેથી આવીને શું કરે દક્ષો? અને નિશાળેથી 5 વાગે આવીને કપડાં ન બદલાઈ નાખાય છે। તો હું 6 વાગવા આવ્યા ને દવણું લેવા જાઉં છું। ત્યાં શેરીમાં જો કાલ વાવાઝોડું આવ્યું ને તો આવું બધું કરી નાખ્યું છે। પસાડી દીધું છે બધું, ઝાડવા હેઠા નાખી દીધા છે। અને હું દવણું કાલ મૂકી આવી હતી ઘઉંનું બાજરાનું બી, તો એક લઈને બી આવી ઘઉંનું। તો હવે અત્યારે બાજરાનું દવણું લેવા જાઉં છું। રોટલા કરવાનો ટાઈમ થઈ ગયો તો રોટલા કરી દક્ષુ હાલો ખાવા બી જવું છે ને? હાલો ખાવાનું થઈ ગયું ને બધા ખાવા બેસે। પછી તમને શાક છે ભીંડાનું, તમને ભાવે છે ને ભીંડાનું? હાલો હા બધું છે હાલો। અમે ખાઈ પીને નવરા થઈ ગયા, વાળું પાણી કરી લીધું અને 9 વાગી ગયા। જો 9 વાગી ગયા છે
અને દક્ષુ તાર લેશન કરવાનું છે હવે? તો ફોન મૂકી દો હાલો હવે. અને પછી હવે સુઈ જવાનું છે એટલે લેશન કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બીજા વિડીયોમાં મળશું. અને હવે કાલ નવા બ્લોગમાં મળશું અમે. જય માતાજી બધાયને.